100 ને કેટલા ગયા છે? 106 ને? હા, 106 નંબરનું કંઈક છે. અહીંયા બહુ બધા હશે. બેડ જાય પર ખબર પડે. આનો સમય નથી બતાવતા. ફેર છે આઈ થિંક મિત્રો. મિત્રો પહેલો દિવસ છે એને સાહિલે અહીંયા જો કેક બેક કાપી લીધી છે. બતાય તો ક્યાં કાપી? ક્યાં કાપી? ક્યાં કેક બતાય? ઈમાં બડે કેક કાપી દે ને. ભાઈ તો જરા કજો પેલો પંપ છે એટલે જો સામે કાંઈક ઠંડુ પાણી ભરીએ બરોબર. પછી આપણે head west toward National Highway. ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત મારા સબસ્ક્રાઈબરોથી કરે. કેમ છો મિત્રો? મજામાં ને? હા, તમને જોઈને કાંઈ નવાઈ લાગતી હશે. મિત્રો આજે આપણે જઈએ છીએ ઓન ધ વે સુરત to દ્વારકા. એ પણ સાયકલ યાત્રામાં મિત્રો. બસ કશું જ જરૂર નથી, ખાલી આપ સૌનો સાથ સપોર્ટ અને પ્રેમની જરૂર છે મિત્રો. સાથ સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. હા, આપણે જઈએ છીએ, વિડીયો મૂકીએ છીએ, ફોટા મૂકીએ છીએ, એમાં લાઈક કે વ્યૂઝ આવે એ 2 નંબરની વાત છે. મને મિત્રો દ્વારકા જવું છે ને. દ્વારકા ગીતોમાં છે ને આઈ થિંક 1.5 વર્ષથી વિચાર હતો દ્વારકા જવાનો. ઈચ્છા મનની પૂર્ણ થાય છે. સાથે છે આપણા ભાઈ સાહિલભાઈ ઉનાગર બ્લોગર, એ પણ મારી સાથે છે મિત્રો. આઈ થિંક અમે અત્યારે લગીમાં 8.7 કિલોમીટર સાયકલનું અંતર કાપી લીધું છે અમારા ઘરેથી. તો અત્યારે હવે છે ને અહીંથી પકડશું 8 નંબરનો હાઈવે. ઓકે, જોઈ શકો છો અહીંયા જો એક પુલ છે અને અમે અત્યારે સાયકલ માંથી ઉતરી ગયા છીએ. કારણ કે ખોટું બળ શું લેવા કરવું? એમ આપણી જે શરીરની શક્તિ છે, મીન્સ એનર્જી છે, એનર્જી એ શું વ્યસ્ત કરવી ખોટી. એના માટે જો પુલ ચડી જાય શાંતિથી જો ચાલતા જઈએ છીએ અને એ બાને થોડા ઘણા પગ પણ ખુલ્લા રહે અને સાયકલ ચલાવવાની મજા આવે. નાનકડો બ્રેક તો નહોતો લેવો, બટ લેવો પડે છે કારણ કે સાહિલની સાયકલમાં જે સીટ છે ને, સીટ એ છે ને ઊંચી કરવી છે અને થોડીક. અને બાઇક કારનું ગેરેજ છે ત્યાં આવ્યા છીએ. સાહિલની સાયકલ જો થાય છે આજ હોટલ મીન્સ કે અમારા ઘરથી 22 કિલોમીટર અંતર અમે કાપી લીધું છે. હવે અહીંયાથી મેન હાઈવે ચાલુ થાય છે એટલે અમે સાયકલ આવું સ્લો ચલાવી જ છીએ, પણ અહીંયાથી પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે અને આગળ જવું પડશે. તો 22 કિલોમીટર અને આ જો રાજ હોટલ પાસે છીએ અને કોન બોન ખાઈ રહ્યા છીએ. મેં લીધું મારું વેનીલા દાંત બચી ગયો. બસ મિત્રો સપોર્ટ કરતા રહેજો. ઓલમોસ્ટ મિત્રો જો હાઈવે પર છે. દાદા પાસે ચશ્મા લીધા. દાદા પાસે બહુ કલેક્શન તો નથી, પણ જેવા આપણને ગમે એવા લઈ લીધા. હા, ચશ્મા લીધા. જો કે ઘરે હતા બટ લેવાના ભૂલાઈ ગયા એટલે રસ્તામાંથી લેવા પડ્યા. ચાલો દાદાને ફીરતા આપીને આપણે રસ્તે નીકળીએ. થોડી વાર છે ને પગ હલકો કરવા છે ને ચાલીએ છીએ. એના ઘરો જ્યાંથી 31 કિલોમીટર દૂર છે. અહીંથી અમે સવારે 5:30 જેવા ઘરેથી નીકળી ગયા હતા. એન્ડ હવે છે ને સાહિલભાઈને વિડીયો ઉતારવા આપ્યો છે. હવે કાંઈક આમ હોટલ હશે કાંઈક મને તો ખાવું જો કે બહુ ભૂખ તો નથી લાગી. હવે જોઈએ છીએ ભૂખ લાગી તો જમશું, બાકી તો ફ્રૂટ છે કે સોડા છે કે એવું બધું ચલાવ્યા કરશું. અહીંથી ઘરો 31 કિલોમીટર છે. તો જો 2 મિનિટ પગ મોકળો કરીને પાછા આપણે સાયકલમાં. મિત્રો અમે જો પેટ્રોલ પંપ પર પાણી પીને નીકળી ગયા છીએ અને હવે 12 વાગ્યા સુધી કોઈ પણ જગ્યાએ બ્રેક લેવાનો અમારો વિચાર નથી. તો ચાલો જઈએ આગળ અને સીધા હવે 12 વાગે બ્રેક લેશું. ત્યાં સુધી કન્ટિન્યુ સાયકલ કરીશું. મિત્રો અંકલેશ્વર પહોંચી ગયા છીએ ને અહીંયા જો હોટલમાં ઊભા છીએ ને થોડી વાર આરામ કરીને નીકળી જશું. મેં પીધી લસ્સી અને સાહિલે ખાધું સેવડામાં સાથે રોટલી અને જે મજા આવી. બાકી આપણને ખાલી ઠંડુ ખાવું તો લસ્સી પી લીધી છે. જોકે અત્યારે તો બહુ ભૂખ નથી, હવે ભૂખ લાગે ત્યારે જોઈ લઈ છે બરોબર છે. તો ચાલો મિત્રો હવે અહીંયાથી જઈએ આગળ. મિત્રો ટોલ નાકો આવે છે તો પહેલું ભરૂચમાં. મિત્રો સાયકલ લઈને ગાડી લઈને આવું તો તમારે અહીંયા પૈસા આપવાના હોતા નથી. ઓકે, તો ચાલો પૈસા આપતો નહીં જોઈ જશો એ નીકળી. ભરૂચનું ટોલ નાકું છે આવડો પાછળ. મિત્રો એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું ને, જ્યારે હું મારી ફેમિલી સાથે આવું છું ને ભરૂચ, જ્યારે આ ટોલ નાકો આવે ને, જ્યારે મેં એટલા વાના અમારી કાર લઈને ઊભા હોઈએ. એટલા મારા મિત્રો અમે 2 મિનિટ અહીંયા ઊભા છીએ બસ એમ જ.
શું કહેવાય ફિલિંગ લેવા. ઠીક છે મિત્રો, ફાઇનલી મિત્રો જોઈ શકો છો કે ભરૂચના બ્રિજની ઉપર અમે પહોંચી ગયા છીએ. હા જોઈ શકો બ્રિજ. હાઈવે નો ફેક્ટ બતાવું છું, ખાલી જુઓ તમે. અહીંથી ભરૂચ છે મિત્રો, જો અહીંયા 5 કિલોમીટર લખેલું છે એન્ડ અહીંયા જાય ને અહીંયા તો ભરૂચ 1 કિલોમીટર લખેલું છે. હવે આમાં કરવું શું સમજાય છે કોને ખબર. ફાઇનલી મિત્રો અમારા જો બિસરા પોટલા સાયકલ માંથી ઉતારી લીધા છે અને હવે છે ને અહીંયા છે ને જનરલ લાગે 200 રૂપિયા હતું એવું કાંક પૈસા આપીને કાંક આમ થોડું ઘણો એક રાત માટે આરામ કરાય ને એવું કાંક કરી લીધું છે અમે અમારી રીતે. ઠીક છે, તો ચાલો હવે જઈએ અને જોઈએ એવું છે. આ છે મિત્રો અમારે રૂમ ને પણ શું કહેવાય ચેનલ જેવું કંઈ છે ને સસ્તું અને સારું. આ છે દરવાજો. પહેલાં જો અહીંથી ગયા ને પહેલો બેડ અમારો, બીજો બેડ સાહિલભાઈનો છે અને આ બીજા બધા બીજાને. એક ભાઈ તો છે ખબર નહીં કોણ છે, આઈ ડોન્ટ નો, મને ઓળખાણ પડી જશે. ઠીક છે ચાલો આ જાઓ. બધા જ છે બુકિંગ, 2 હતા બાકી, અમે એ પણ થઈ ગયા છે. ઓકે ફાઇનલી મિત્રો જો કઢી ખીચડી ખાઈને એડિટિંગ કરીને સુઈ જશું. આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલને અને જલ્દીથી પહોંચીએ તો દ્વારકા. ઓકે સાથ સપોર્ટ આપતા રહેજો. બાય જય દ્વારકા.